નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણમાં બોયઝ હોસ્ટેલમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાટણમાં આવેલ જેડી બોયઝ હોસ્ટેલમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ પંખે લટકતો જોવા મળ્યો હતો અને યુવતીનો મૃતદેહ બેડ પરથી મળી આવ્યો હતો. હોસ્ટેલના સંચાલકને બનાવની જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની તપાસમાં મૃતક યુવક મૂળ યુપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, તો યુવતી પાટણ શહેરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ પરથી યુવક યુવતીના મોબાઈલ તેમજ આધાર કાર્ડ પોલીસે કબજે કર્યા હતા. પોલીસે યુવક અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. યુવક યુવતીએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે. બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. દીપક સથોરા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.